નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. રેલવે સ્ટેશનના આધુનિકીકરણને કારણે ટ્રાફિકમાં ફેરફાર. વરાછાથી રેલવે સ્ટેશન જવાનો માર્ગ બંધ. આયુર્વેદિક ગરનાળા બાદ સીધો માર્ગ બંધ. બોસ્વાનાની રફ હીરાની હરાજી હવે સુરત ડાયમંડ બુર્સમાં થશે. ખાનગી કંપનીઓ અને ચેમ્બર વચ્ચે બેઠક. ટેરિફની અસરથી વેપારને વેગ આપવા નિર્ણય. સુરતમાં મેટ્રો કામગીરીને કારણે રસ્તો કરાયો બંધ. ભાઠેનાથી લઈને સમ્રાટ સ્કૂલ સુધીનો રસ્તો કરાયો બંધ. મેટ્રોના સ્ટ્રક્ચર ઉતારવાની કામગીરી માટે લેવાયા પગલાં. શહેરીજનોને આપવામાં આવી સિગ્નલ લાઇટની સમજૂતી. સુરત ટ્રાફિક પોલીસ પર અપાઈ સમજૂતી. પીળી લાઇટ ગ્રીન સિગ્નલ ચાલુ થાય તે પહેલાનો ટાઈમર. મનપાનો 45 કરોડનો સિક્યુરિટી કોન્ટ્રાક્ટ વિવાદમાં. ખોટા દસ્તાવેજો રજૂ કરનારી 3 એજન્સીઓ સામસામે. કોર્ટની પિટિશન ડિસ્પોઝ થતા કોન્ટ્રાક્ટ ચાલુ. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. તો સુરત રેલવે સ્ટેશનના આધુનિકીકરણ પ્રોજેક્ટને કારણે શહેરના ટ્રાફિક રૂટમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. નવો ફ્લાયઓવર બ્રિજને વરાછા ફ્લાયઓવર સાથે જોડવાના કામને પગલે 22 નવેમ્બર 2025ની રાતથી વરાછાથી રેલવે સ્ટેશન જવાનો મુખ્ય માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. આયુર્વેદિક ગરનાળું બાદ ડાબી તરફનો સીધો માર્ગ સંપૂર્ણપણે બેરિકેડ્સ દ્વારા બંધ રહેશે, જેના કારણે વાહન ચાલકો હવે સીધા સ્ટેશન તરફ જઈ શકશે નહીં. તેના બદલે તેમને લાલ દરવાજા થઈ અમીષા 4 રસ્તા તરફ જવું પડશે, જ્યાંથી સ્ટેશન તથા દિલ્હી ગેટ તરફ સરળતાથી પહોંચી શકાશે. બાંધકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી નાગરિકોને આ ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરવાની અપીલ ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવી છે. સુરત શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર સમા સુરત રેલવે સ્ટેશનના મહત્વપૂર્ણ મોડર્નાઇઝેશન પ્રોજેક્ટના ભાગરૂપે શહેરના ટ્રાફિક માળખામાં એક મોટો અને અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનની આસપાસ આકાર લઈ રહેલા નવા ફ્લાયઓવર બ્રિજને હાલના વરાછા ફ્લાયઓવર બ્રિજ સાથે જોડવાની મહત્વાકાંક્ષી કન્સ્ટ્રક્શન કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીને સરળતાથી અને સલામતીપૂર્વક પૂર્ણ કરવાના હેતુથી ટ્રાફિક વ્યવસ્થામાં તાત્કાલિક અસરથી ફેરફાર લાગુ કરવામાં આવ્યા છે. સુરત ઇન્ટેગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એટલે કે SITCO દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટને પગલે તારીખ 22 નવેમ્બર 2025ના રાત્રિના સમયથી ટ્રાફિકના નિયમોમાં ફેરફાર અમલમાં મૂકવામાં આવશે. સૌથી મોટો ફેરફાર એ છે કે વરાછા તરફથી આવતા વાહનો માટેનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. જે વાહનો આયુર્વેદિક ગરનાળું પસાર કર્યા બાદ ડાબી તરફ વળીને સીધા રેલવે સ્ટેશન તરફ જતા હતા, તે સમગ્ર માર્ગ પર હવે બેરિકેડ્સ લગાવીને તેને બંધ કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયને કારણે વરાછાથી રેલવે સ્ટેશન તરફ આવતા તમામ પ્રકારના વાહનો આયુર્વેદિક ગરનાળું પસાર કર્યા બાદ સીધા રેલવે સ્ટેશન તરફ જઈ શકશે નહીં. આયુર્વેદિક ગરનાળું પસાર કર્યા બાદ વાહન ચાલકોએ સીધા લાલ દરવાજા તરફ જવાનું રહેશે, જ્યાંથી આગળ વધીને અમીષા 4 રસ્તા સુધી પહોંચવાનું રહેશે. જે બાદ વાહન ચાલકો રેલવે સ્ટેશન તેમજ દિલ્હી ગેટ તરફ સરળતાથી જઈ શકશે. સુરત રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ સુરત શહેરના વિકાસ માટે અત્યંત જરૂરી છે, પરંતુ તેના બાંધકામને કારણે નાગરિકોને થોડા સમય માટે આ ટ્રાફિક ડાયવર્ઝનનો સામનો કરવો પડશે. સુરત પોલીસ કમિશનરના ટ્રાફિક વિભાગે વાહન ચાલકોને આ નવા નિયમોનું પાલન કરવા અને ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા માટે સહકાર આપવા અપીલ કરી છે. અમેરિકા દ્વારા ભારતીય વેપાર બાદ લાદવામાં આવેલા ટેરિફની અસરને પગલે સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વૈશ્વિક વેપારને વેગ આપવા માટે મોટી કવાયત હાથ ધરવામાં આવી છે. આ કવાયતના ભાગરૂપે હીરાની રફના વેપારનું મુખ્ય કેન્દ્ર દુબઈને બદલે સીધું સુરત અને તે માટે બોસ્વાના સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી છે.
આ ચર્ચાઓના નક્કર પરિણામ સ્વરૂપે હવે બોસ્વાનાની માઇનિંગમાંથી નીકળતી રફ હીરાની હરાજી આગામી દિવસોમાં સુરત ડાયમંડ બુર્સ ખાતે જ કરવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી છે. સુરત ચેમ્બરનું એક પ્રતિનિધિ મંડળ તાજેતરમાં બોસ્વાનાની મુલાકાતે ગયું હતું. આ મુલાકાતનો મુખ્ય હેતુ બોસ્વાનાની માઇનિંગમાંથી નીકળતા રફ હીરાને સીધી સુરતમાં હરાજી માટે લાવવાનો હતો. બોસ્વાનાની રફ હીરામાં 70% હિસ્સો ખાનગી કંપનીઓ પાસે હોય છે, જેની હરાજી મોટાભાગે દુબઈમાં થતી હતી. પરંતુ હવે સુરત ચેમ્બર સાથેની ચર્ચામાં ખાનગી કંપનીના જવાબદારોએ સ્પષ્ટપણે સુરતમાં હરાજી કરવા માટેની તૈયારી બતાવી દીધી છે. આ નિર્ણય સુરતના હીરા ઉદ્યોગકારો માટે એક ખૂબ મોટી રાહત સમાન છે. હવે ઉદ્યોગકારોને રફ હીરાની ખરીદી માટે વિદેશ જવાની જરૂર નહીં પડે, પરંતુ ઘર આંગણે જ વિશ્વભરની ગુણવત્તાયુક્ત રફ હીરાની ખરીદી કરવાની વ્યવસ્થા ઊભી થઈ છે. આનાથી હીરા ઉદ્યોગને સીધો અને મોટો ફાયદો થશે. હીરા ઉપરાંત પ્રતિનિધિમંડળે બોસ્વાના મારફતે ભારત સાથે સોલાર અને કોલસાના વેપારની શક્યતાઓ અંગે પણ ચર્ચા કરી છે. આના કારણે ભારત અને બોસ્વાના વચ્ચેના વેપાર સંબંધો વધુ મજબૂત બનશે. સૌથી મહત્વની વાત એ છે કે જો ભારત અને બોસ્વાના વચ્ચે ટ્રેડ ડીલ કરવામાં આવે તો સુરતના કાપડ ઉદ્યોગને પણ વિપુલ તક મળી શકે છે. હાલમાં બોસ્વાના પર 22%નો ટેરિફ લાગુ પડે છે. જો ટ્રેડ ડીલ થાય તો ભારતમાં બનેલું કાપડ બોસ્વાના મોકલીને ત્યાંથી અન્ય દેશોમાં મોકલવાથી આ ટેરિફનો મોટો ફાયદો મળી શકે છે. વળી હાલમાં બોસ્વાનાના બજારમાં બાંગ્લાદેશ અને ચાઇનાનું જે કાપડ આવે છે તેના બદલે ભારતનું કાપડ સરળતાથી સ્થાન મેળવી શકે તેવી વેપારની તકો ઊભી થઈ છે. સુરત ચેમ્બર દ્વારા શરૂ કરાયેલી આ પહેલથી જ સુરત માત્ર વિશ્વના હીરા કટિંગ અને પોલિશિંગનું જ નહીં પણ રફ હીરાની હરાજીનું પણ એક વૈશ્વિક કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. સુરત શહેરમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત કામ ગતિમાન બન્યું છે. ત્યારે લીંબાયત ઝોન ભાટેનાથી સમ્રાટ સ્કૂલ સુધીનો મુખ્ય માર્ગ મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને આગળ વધારવાના હેતુ સાથે પૂરેપૂરો બંધ કરવામાં આવ્યો છે. સ્થાનિક પ્રશાસન પાસેથી મળતી માહિતી મુજબ અંજના ઓવરબ્રિજ પાસે મેટ્રોનું સ્ટ્રક્ચર ઉતારવાનું કામ ચાલી રહ્યું હોવાથી લીંબાયત ઝોનમાં સમાવિષ્ટ પર્વતગામથી રોકડિયા ખરવડનગર સુધીનો માર્ગ સોમવાર સુધી બંધ રાખવામાં આવ્યો છે. તેમજ આ રૂટ પરથી પસાર થનારા તમામ વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો જ ઉપયોગ કરવો પડશે. જોકે રસ્તો અચાનક બંધ થતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ ટ્રાફિક વિભાગ દ્વારા ડાયવર્ઝન રૂટ જાહેર કરવામાં આવ્યા છે. આથી આ રસ્તા પરથી પસાર થનારા લોકોએ હવેથી અન્ય વૈકલ્પિક માર્ગ પરથી પસાર થવું પડશે, જે અંતર્ગત નાના વાહનો કેશવનગરથી સમ્રાટનગર થઈને પોતાના વિસ્તારમાં જશે, જ્યારે ભારે વાહનો માટે પર્વતગામથી કાંગારુ સર્કલ થઈ રિંગ રોડ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. લીંબાયત રોડ ઉપર જે અંજના ઓવરબ્રિજ આવેલ છે ત્યાં જે મેટ્રોનું કામ ચાલતું હતું એના માટે જે સ્ટ્રક્ચર લગાવેલું હતું એ સ્ટ્રક્ચર ઉતારવાનું કામ ચાલુ છે. તો ગઈકાલે શનિવારે રાત્રે 10 વાગ્યાથી આ બ્રિજ ઉપરનો ટ્રાફિક બંધ કરવામાં આવેલો છે અને આજે મોડી રાતના આ કામ પૂરું થનાર છે. તો સોમવારે સવારે વહેલી 4 વાગે ટ્રાફિક ખોલવામાં આવશે. પરંતુ જો વહેલું કામ પૂરું થશે તો વહેલા ટ્રાફિક ચાલુ કરવામાં આવશે. એટલે જે પર્વત પાટિયાથી રોકડિયા તરફ ખરવડનગર તરફ જે ટ્રાફિક આવે છે એ બંધ કરવામાં આવેલો છે. તો જે ભારે વાહનો છે એને પર્વત પાટિયાથી કાંગારુ સર્કલ અથવા તો રિંગ રોડ તરફ ડાયવર્ઝન આપવામાં આવેલું છે અને જે નાના વ્હીકલો છે એને કેશવનગર અને સમ્રાટનગરથી પોતપોતાના વિસ્તારમાં ડાયવર્ઝન આપવામાં આવેલું છે. પ્રશાસનનું કહેવું છે કે મેટ્રો કામ શહેરની ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અત્યંત જરૂરી છે અને થોડા દિવસોની આ અસુવિધા લાંબા ગાળામાં શહેરને ફાયદાકારક નીવડશે. સુરત શહેરમાં ટ્રાફિક જાગૃતિ માટે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલની યોગ્ય સમજ આપવા માટે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને પીળી લાઇટ એટલે શું, કેટલા સમય માટે હોય છે અને તેનો ઉપયોગ શું છે તે અંગે લોકોને સમજણ આપવામાં આવી હતી. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક ડિસિપ્લિન વધારવા માટે અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
લોકોને ટ્રાફિક સિગ્નલના 3 મુખ્ય કલર લાલ, પીળો અને લીલી લાઇટનો અર્થ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યો છે. ખાસ કરીને પીળી લાઇટ વિશે લોકોમાં ઘણીવાર ગેરસમજ જોવા મળે છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ પીળી લાઇટ ગ્રીન સિગ્નલ ચાલુ થાય તે પહેલાંનો ટાઈમર બતાવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વાહન ચાલકો ગ્રીન સિગ્નલ ચાલુ થવાની રાહ યોગ્ય રીતે જુએ અને વચ્ચેમાં ન અટકી જાય. પીળી લાઇટનો સમય તે જ સમય છે જે વાહન ચાલકોને સાવધાનીપૂર્વક અટકવા અથવા આગળ વધવા માટે તક આપે છે, પરંતુ ઘણા વાહન ચાલકો પીળી લાઇટને ઝટપટ પસાર થવાનો મોકો માને છે અને એ જ કારણોસર અકસ્માતની શક્યતાઓ વધે છે. આ અભિયાન દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા પીળી લાઇટનો સાચો અર્થ સમજાવવા ઉપરાંત સિગ્નલ તોડતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી, જેને લઈને લોકોને પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. સિગ્નલની દરેક લાઇટનો એક અર્થ અને સમય હોય છે. ખાસ કરીને પીળી લાઇટ લોકોને સાવધ કરે છે કે ગ્રીન સિગ્નલ ચાલુ થવા જઈ રહ્યું છે. લોકો પીળી લાઇટને સિગ્નલ તોડવા માટે ઉપયોગ કરે તે બંધ કરવું જરૂરી છે. આ સાથે જ શહેરમાં જાગૃતિ સાથે દંડની કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરાઈ હતી. દિવાળીનું વેકેશન પૂરું થતાં વેપાર, ઉદ્યોગ, ધંધા, સ્કૂલો ચાલુ થઈ ગયેલ છે, જેથી પુનઃ રોડ ઉપર વિશેષ પ્રમાણમાં ટ્રાફિક જોવા મળી રહ્યો છે. એ અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ તથા ડીસીપી ટ્રાફિક પન્ના મોમૈયા સાહેબ નાઓના સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત શહેરની અંદર ટ્રાફિક સિગ્નલ ઉપર કાર્યવાહી કરવા માટે વિશેષ ભાર આપવા જણાવવામાં આવેલ છે. જે અનુસંધાને જે મેઇન સિગ્નલ જંકશન છે ત્યાં વિશેષ પ્રમાણમાં ટીમો મૂકી અને સિગ્નલ ભંગના કેસો કરવા ઉપર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે, જેથી સિગ્નલ અંગે લોકોમાં અમલવારી કરવામાં ફરીથી ડિસિપ્લિન આવે તથા જે લેફ્ટ ટુ લેફ્ટ જવાવાળા વાહનો છે તેના માટે સામાન્ય રીતે ફ્રી લેન હોય છે. તો એ ફ્રી લેન ખાલી રહે અને સીધા જવાવાળા વાહનો છે એ ફ્રી લાઇનમાં ઊભા રહી ટ્રાફિક જામ ન કરે, એના માટે પણ લોકોને સમજ આપી રહ્યા છીએ. સામાન્ય રીતે સિગ્નલ ભંગના જે કેસો થતા હોય છે તેમાં ગૃહ વિભાગનું જે નોટિફિકેશન છે એ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોય છે અથવા તો ઈ ચલણ કરવામાં આવતું હોય છે. પણ જો કોઈ ટ્રાફિક પોલીસની સૂચનાનું અવગણના કરે અને ઊભા નહીં રહી ભાગવાની કોશિશ કરે તો એના ઉપર ભયજનક ડ્રાઇવિંગ અને બીજા વિશેષ કલમો પણ લાગી શકે છે. હા, જે સંજોગોમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગ અથવા તો ડેન્જરસ ડ્રાઇવિંગ, જે રીતે ટ્રાફિક કર્મચારીને જોખમ ઊભું થાય, ટીઆરબીને જોખમ ઊભું થાય, એવું કોઈ ગુનાહિત ડ્રાઇવિંગ કરે તો એના વિરુદ્ધમાં લાયસન્સ રદ કરવા માટે પણ રિપોર્ટ થઈ શકે. ટ્રાફિક પોલીસનું આ અભિયાન વાહન ચાલકોમાં જાગૃતિ ફેલાવવા માટે એક મહત્વનું પગલું કહી શકાય. પીળી લાઇટનો સાચો અર્થ સમજાવીને પોલીસ દ્વારા અકસ્માતો ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત મહાનગરપાલિકામાં 45 કરોડના મસમોટા સિક્યુરિટી કોન્ટ્રાક્ટને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. ટેન્ડર પ્રક્રિયામાં ખોટા દસ્તાવેજો રજૂ કરવા બદલ જે 3 એજન્સીઓ એમકે સિક્યુરિટી, શક્તિ ફોર્સ અને શક્તિ સિક્યુરિટી સામે ફોજદારી કાર્યવાહીની દરખાસ્ત મૂકવામાં આવી હતી, તે દરખાસ્ત હવે આશ્ચર્યજનક રીતે લટકી પડી છે.
અગાઉ એજન્સીઓ કોર્ટમાં ગઈ હોવાનું જણાવીને સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા આ દરખાસ્ત મુલતવી રાખવામાં આવી હતી. નવા વળાંકમાં નવેમ્બરના પહેલા અઠવાડિયામાં જ નામદાર કોર્ટે ત્રણેય ઇજારદારોની પિટિશનને ડિસ્પોઝ કરી દીધી છે. કોર્ટે પિટિશન ખારીજ કર્યા બાદ તાત્કાલિક મુલતવી રખાયેલી દરખાસ્ત પર આગળની કાર્યવાહી કરવાની રહેતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે નિયમોનો ભંગ કરનારી એજન્સીઓને છાવરવામાં આવતી હોવાનો અને તેમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાનો વિવાદ વકર્યો છે. વોચ એન્ડ વોર્ડ વિભાગ દ્વારા સિક્યુરિટી સ્ટાફ મેળવવા માટેના ઓનલાઈન ટેન્ડરમાં કુલ 22 એજન્સીઓએ રસ દાખવ્યો છે. તપાસ દરમિયાન સૈનિક ઇન્ટેલિજન્સ એન્ડ સિક્યોરિટી પ્રાઇવેટ લિમિટેડની ફરિયાદના આધારે ચીફ સિક્યુરિટી ઓફિસર જાગૃત નાયકે તપાસ કરી હતી. આ તપાસમાં બહાર આવ્યું હતું કે MK સિક્યુરિટી, શક્તિ પ્રોટેક્શન ફોર્સ પ્રાઇવેટ લિમિટેડ અને શક્તિ સિક્યુરિટીએ CSO જાગૃત નાયકની બોગસ સહી કરીને ખોટો ઠરાવ નંબર આપીને બોગસ દસ્તાવેજો વડે લેબર લાયસન્સ મેળવ્યું હતું. આ ગેરરીતિ બદલ આ ચારેય એજન્સીઓને ચોથી એજન્સી શિવ સિક્યુરિટી સર્વિસ પણ ખામીયુક્ત દસ્તાવેજને કારણે ડિસ્ક્વોલિફાય કરવામાં આવી હતી. આ ત્રણેય વિવાદાસ્પદ એજન્સીઓનો કોન્ટ્રાક્ટ ગત એપ્રિલ મહિનામાં જ પૂર્ણ થઈ ગયો હોવા છતાં તંત્ર દ્વારા તેમને કાર્યોત્તર ઓર્ડર આપીને જૂનો કોન્ટ્રાક્ટ જારી રાખવામાં આવ્યો છે. તંત્ર નવી એજન્સી મેળવવાની કામગીરી આગળ ન વધી હોવાનું કારણ આપી રહ્યું છે, પરંતુ આ એજન્સીઓ છેલ્લા 8 મહિનાથી કામગીરી કરી રહી છે. આ સમગ્ર મામલે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે બોગસ દસ્તાવેજો રજૂ કરનાર ઇજારદારોનો કોન્ટ્રાક્ટ ચાલુ રાખવા બદલ આ કોર્ટે પિટિશન ડિસ્પોઝ કર્યા પછી પણ ફોજદારી કાર્યવાહી ન કરવા બદલ તંત્રના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. મહારાષ્ટ્રના પાલઘરમાં અકસ્માત બાદ બ્રેઇન ડેડ થયેલા 28 વર્ષીય અક્ષય વિલાસ પાટીલના અંગોનું પાટીલ પરિવાર દ્વારા અંગદાન કરવામાં આવ્યું છે. બ્રેઇન ડેડ અક્ષયના અંગદાનથી 3 લોકોને નવું જીવન મળ્યું છે. આ સાથે જ નવી સિવિલ હોસ્પિટલ દ્વારા 84મું સફળ અંગદાન કરાયું છે. મૂળ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના માહીમ ગામના વતની અક્ષય પાટીલ 14 નવેમ્બરના રોજ રાત્રે પાલઘર નજીક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાઇક સ્લીપ થવાના કારણે માથામાં ગંભીર ઈજા થતાં તેમને તાત્કાલિક માહીમની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જો કે તેમની હાલત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા. અક્ષયની ગંભીર સ્થિતિને જોતા ફરજ પરના તબીબો અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. 22મી નવેમ્બરના રોજ અક્ષયને તબીબો દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. દુઃખની આ ઘડીમાં પણ અક્ષયના માતા ગુલાબબાઈ વિલાસ પાટીલ અને તેમના ભાઈઓ સહિત સમગ્ર પાટીલ પરિવારે હૃદયસ્પર્શી નિર્ણય લીધો. તેમણે ભારે હૈયે પોતાના વહાલ સોયા દીકરાના અંગોનું દાન કરવા માટે સંમતિ આપી હતી. પરિવારજનોએ જણાવ્યું હતું કે આ દુઃખના સમયે એક વિચાર સાંત્વના આપે છે કે તેમનો પ્રિયજન હવે અન્યના શરીરમાં ધબકશે અને તેમનો અંશ કોઈના જીવનમાં ફરી પ્રકાશ ફેલાવશે. બ્રેઇન ડેડ સ્વર્ગવાસી અક્ષય પાટીલના લીવર અને 2 કિડનીનું દાન કરવામાં આવ્યું, જેને તાત્કાલિક ધોરણે એપોલો હોસ્પિટલ ગાંધીનગર ખાતે જરૂરિયાતમંદ દર્દી સુધી પહોંચાડવામાં આવ્યા. આ અંગો 3 લોકોને નવજીવન આપશે. સુરત શહેરના સચિન વિસ્તારમાં રખડતા શ્વાનોના વધતા આતંકની એક વધુ ગંભીર ઘટના સામે આવી છે. 5 વર્ષના એક માસૂમ બાળક પર રખડતા શ્વાનોના ટોળાએ હુમલો કરતા બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બાળકનું માથું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે. મળતી માહિતી મુજબ 5 વર્ષનો આ માસૂમ બાળક પોતાના ઘર નજીક રમી રહ્યો હતો. અચાનક શ્વાનોના ટોળાએ તેના પર હુમલો કરી દીધો અને તેને બચકાભરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
બાળકની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં બાળકને ઈજાઓ પહોંચી ચૂકી હતી. લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાળકનું માથું ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે. ઘટનાની વિગતે વાત કરીએ તો શ્વાનોએ બાળકને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો અને તેનું આખું માથું ગંભીર રીતે ફાડી નાખ્યું હતું. બાળકના શરીરના અન્ય ભાગો પર પણ શ્વાનોએ બચકા ભર્યા હતા, જેના કારણે તેને પૂરા શરીરમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. બાળક પર હુમલો થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામહેનતે શ્વાનોની ચુંગાલમાંથી બાળકને છોડાવ્યો હતો. લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબીબોના જણાવ્યા મુજબ બાળકનું માથું ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે. આ બનાવને પગલે પરિવારમાં શોક અને માતમનો માહોલ છવાયો છે. બાળક 7-8 વર્ષનું બાળક છે. એના પિતા એને લઈને આવેલા હતા. કંઈ સચિન જીઆઈડીસી પાસે ડાયમંડ પાર્ક કરીને કંપની છે, ત્યાં બહાર 4-5 કૂતરાઓ એને ખેંચી લઈ ગયેલા હતા. બાઇટ કરેલું છે આખા શરીર પર. સૌથી વધારે ઈજા માથા પર છે. એ સિવાય બંને હાથ અને પગ તથા પાછળના ભાગે પણ ઘણી બધી ઈજાઓ છે. અત્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ સર્જરીની સારવાર હેઠળ છે બાળક. ઓછામાં ઓછા 20 બાઇટ તો જોયા છે. અત્યારે માથામાં વાગેલું છે એટલે ગંભીર જ કહી શકાય, પણ સારવાર હેઠળ છે એટલે ઓબ્ઝર્વેશન પછી કહેવાશે. સારવારમાં ટીટનસનું ઇન્જેક્શન કસે લઈને આવેલા હતા અને એન્ટી રેબીઝ વેક્સિન અને ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન સિવાય સર્જરીની જે કંઈ પણ સારવારની જરૂર હશે તે સારવાર ચાલુ છે. 4 થી 5 કૂતરાઓ હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકાએ છેલ્લા 3 વર્ષમાં કૂતરાઓના રસીકરણ અને ખસીકરણ માટે 5 કરોડ રૂપિયાથી વધારાનો ખર્ચ કર્યા બાદ પણ શહેરીજનો માટે સમસ્યા ઠેરની ઠેર છે. દરરોજ પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલોમાં ડોગ બાઇટના કેસો નોંધાઈ રહ્યા છે, જેમાં નાના બાળકોથી લઈ વૃદ્ધો સહિતને કૂતરાઓ બચકા ભરી રહ્યા છે. ભલે પાલિકાએ કરોડોનો ખર્ચ કર્યો હોય, પરંતુ કુલ મળીને સરવાળે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે લોકોને રાહત મળી નથી. શહેરીજનો માટે સમસ્યારૂપ બની ગયેલા રખડતા કૂતરાઓની સંખ્યા પણ નિયંત્રણ માટે તેમના રસી અને ખસીકરણ પાછળ પાલિકાએ વર્ષ 2022-23થી 2024-25 સુધીમાં 5 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ્યા છે, પરંતુ દરરોજે મોટી સંખ્યામાં કૂતરાઓ લોકોને કરડી રહ્યા છે. આમ હાલ તો પાલિકાની કામગીરી પર પણ આ ઘટના બાદ સવાલો ઊભા થઈ રહ્યા છે. સુરતના અણુદ્વાર ગેટ પાસે એક અજાણી મહિલાએ બ્રિજ પરથી કૂદકો માર્યાની ઘટના સામે આવી છે. ઘટનાની પ્રાથમિક માહિતી મુજબ મહિલાએ પોતાની ઓલા ગાડી બ્રિજ પર મૂકી છલાંગ લગાવી હોવાનો સંદેહ છે. હાલ મહિલા સારવાર હેઠળ છે. સુરતના અણુવ્રત દ્વાર ગેટ પાસે અચાનક દોડાદોડી મચી ગઈ હતી. મળી રહેલી માહિતી મુજબ એક અજાણી મહિલાએ પોતાની ઓલા ગાડી બ્રિજ પર ઊભી રાખીને અચાનક બ્રિજ પરથી નીચે કૂદકો માર્યાની ઘટના સામે આવી છે. ઘટના સ્થળે ફરજ પર હાજર TRB જવાને તરત જ મહિલાને 108 મારફતે સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી છે. હાલ તો મહિલાનું નામ ઉષા જૈન હોવાનું સામે આવ્યું છે અને તે સારવાર હેઠળ છે. આ સાથે જ સમગ્ર ઘટના અંગે ટ્રાફિક પોલીસ દ્વારા બ્રિજ પર ઊભેલી ઓલા ગાડીની નંબર પ્લેટના આધારે પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી છે. હાલ તો મહિલાએ કૂદકો ઈરાદાપૂર્વક માર્યો કે પછી મહિલાને કોઈએ ધક્કો માર્યો કે પછી અકસ્માત થયો છે, તે દિશામાં વેસુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માનવતાના ઉમદા હેતુ સાથે સુરત શહેર શ્રી સંત સેના નાભિક નાઈ સમાજ યુવા મંચ દ્વારા એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંડેસરા વિસ્તારમાં આવેલા આવિર્ભાવ સોસાયટી પાસેના શ્રી હનુમાન મંદિર પાસે આવેલા શ્રી સંત સેના મહારાજ ભવન ખાતે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત આ રક્તદાન શિબિરમાં સમાજના સામાજિક આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સેવા ભાવનાના આ કાર્યક્રમમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આયોજકોના જણાવ્યા અનુસાર આ શિબિરમાં કુલ 223 બોટલ રક્તનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું, જે સમાજની એકતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ કાર્યક્રમના આયોજકો દ્વારા રક્તદાન શિબિરની તમામ વ્યવસ્થાઓનું ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને રક્તદાન કરવા આવતા દરેક રક્તદાતાઓને સર્ટિફિકેટ અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા, જેનાથી અન્ય લોકોને પણ રક્તદાન માટે પ્રેરણા મળી રહે. સમાજના તમામ ત્રણેય વર્ગના છોકરાઓ જે છે શૈક્ષણિક, નોકરિયાત અને સલૂનવાળા જે ધંધાર્થીઓ જે લોકો હતા અને છોકરાઓ હતા, એ લોકોને ભેગા કરીને આ એક સંગઠન બનાવવામાં આવ્યું છે. આ સંગઠન એવું છે કે જે યુવા શક્તિ છે જે સમાજના કામોમાં આગળ આવશે, ધર્મના કાર્યમાં આગળ આવશે અને ધર્મમાં જે જગ્યાએ યુવા શક્તિની જરૂર પડશે ત્યાં પહોંચી વળશે. જેમ જે સમાજમાં મેડિકલ વસ્તુની અછત છે, મેડિકલ નોલેજની અછત છે, ત્યાં અમારા સંગઠનના છોકરાઓ પહોંચી વળશે. જ્યાં મેડિકલ કિટની જરૂર પડશે, લોહીની જરૂર પડશે, ત્યારે આ સંગઠનનો તમે સંપર્ક કરશો તો એ જગ્યાએ તમને લોહી પહોંચાડવામાં આવશે. નવો ગ્રુપ જ બન્યો છે અને સ્ટાર્ટિંગમાં જ અમે આ સેવાકીય કાર્ય કર્યું છે કે રક્તદાન શિબિર. તમે જોઈ રહ્યા છો કે હાલમાં દિવાળી પછી સ્વિમેર હોય કે કિરણ હોસ્પિટલ હોય કે મેડિકલ કોલેજ, બધી જગ્યાએ બ્લડની બહુ અછત થાય છે. તો અમે સૌથી ભેગા મળીને આખી યુવા મંચ ટીમે બધી પ્રયત્નો કરીને આ વિચાર કર્યો કે આપણે સૌથી પહેલાં રક્તદાન શિબિર આયોજન કરીએ. એટલે અમે પહેલાં ટાર્ગેટ 100નો રાખેલો, પણ અમારી મહેનત પ્રમાણે અને લોકોના સંપૂર્ણ ટીમની મહેનત પ્રમાણે આ જે 200થી પ્લસ યુનિટ એકત્ર કર્યું છે. અમારી યુનિટની આશા ખાલી 100+ હતી, કેમ કે અમારો રક્તદાન શિબિરનો આ પહેલો કાર્યક્રમ હતો. પણ અમારી મહેનત, બધા છોકરાઓની મહેનત જોઈને એવું લાગ્યું સવારે ભીડ પ્રમાણે કે અત્યારે ટાર્ગેટ પહોંચ્યો છે 200+નો. યુવા મંચ દ્વારા આ રક્તદાન શિબિરનું આયોજન કરવાનો મુખ્ય હેતુ એ હતો કે એકત્ર કરાયેલી રક્તની બોટલો જરૂરિયાતમંદ અને પીડિત લોકોને સમયસર પૂરી પાડી શકાય અને તેમના જીવનમાં જે પણ કોઈક આકસ્મિક મુશ્કેલીઓ આવી પડે ત્યારે તેઓના જીવ બચાવવા માટે આ રક્ત મદદરૂપ થઈ શકે. શ્રી સંત સેના નાભિક નાઈ સમાજ યુવા મંચનો આ પ્રયાસ સમાજમાં સેવા અને સહાયતાનો એક સકારાત્મક સંદેશ ફેલાવે છે. તો આજે આપણું સુરતના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.